જેમ કે આ છે ટ્રીટેડ નોન ટ્રીટેડ આપણે કરેલું છે. આજે 7 દિવસનો ડિફરન્સ છે ટ્રીટેડ વર્સિસ નોન ટ્રીટેડ. એવું નહીં કે તમે કોઈ માહિતીથી ભરમાવો. એટલું અમારી રિક્વેસ્ટ છે, 1 વીઘામાં તમે અખતરો કરો અને જાતે અનુભવ કરો. સાપ કટરમાં તમે ઘણા બધા જોયો છો, પણ ખાસ કરીને અલગ સાપ કટર. તમે કોઈ બી જાનવર તમે આપો, રિઝલ્ટ ના મળે તો તમારી કંપની બેઠી છે. એકવાર ખવડાવો, દૂધ કપાઈ ગયું હોય એમાં આપો, 9મો મહિનો કાપણો હશે, એના 1 મહિનો બાકી હશે, એમાં તમે આ ખવડાવો 10 ml સવારે 10 ml સાંજે રોટલી. સિમેન્ટ પતરા તો તમે ઘણા બધા જોયા હશે, પણ એવરેસ્ટ કંપની કંઈક અલગ પ્રકારના અને અલગ સુવિધા વાળું સિમેન્ટ પતરું લઈને આવી છે. અમારું આ છે ભૂલ ભગાવો પાક બચાવો, જેથી બધા ત્રાસી ગયા છે ખેડૂતો. અને ત્રીજી વસ્તુ છે અમારી એક કાંટાદાર, આ લોખંડ નથી, આ પણ પોલિમર ફાઈબર છે. આને આપણે ખેતરમાં લગાવવું એકદમ ઈઝી છે. તમે જોઈ શકો છો, આ તમે જો લાઇટ વેટ છે, ફૂલ સ્ટ્રેન્થ લાઇટ વેટ. ધાન સારું મળશે, વેજીટેબલ રેસિડ્યુ ફ્રી મળશે, ફ્રૂટ્સ રેસિડ્યુ ફ્રી મળશે, અને મોટી વાત તો એ છે મિત્રો કે કેન્સરનું પ્રમાણ ઘટશે. નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રી એશિયા 2025 ના કૃષિ મેળામાં આજે આપણે છે, અને આ વિડીયોની અંદર તમને પાછું એક બીજું અલગથી ડૂમ બતાવીશું. ખાસ કરીને વિડીયો આગળ જોડાયેલા રહેજો. અહીંયા તમને આની અંદર માહિતી મળશે, ખાસ કરીને પશુપાલન, પેસ્ટિસાઇડ દવાઓ, ઓર્ગેનિક ખાતર, ઘણી બધી કંપનીઓ છે જે આપણે અંદર જઈને જોશું અને વિઝિટ કરાવશું તમને. વિડીયો લાંબો ના થાય તે માટે ચાલો આપણે. તો ખેડૂત મિત્રો, આપણે આવી ગયા છે બેક્ટો ફાર્મ્સ. અલગ અલગ ખેતીને લગતી પ્રોડક્ટ બનાવે છે. આપણી સાથે જે ઓનર મયંકભાઈ. તો મયંકભાઈ, તમે જણાવો કે તમે ખેડૂતને લગતી શું શું ફાયદાકારક જે છે પ્રોડક્ટ બનાવો છો, અને શું એના ફાયદાઓ છે, અને શું તમારી પાસે નવીનતાઓ છે? સાહેબ, થેન્ક યુ મને ઇન્વાઇટ કર્યો એના માટે. બેક્ટો ફાર્મ્સ આપણે એમાં બેક્ટેરિયલ અને ફંગલ પ્રોડક્ટો ઉપર કામ કરીએ છીએ. બેક્ટેરિયા એવા કે જે ઝડપી રિઝલ્ટ આપે. ફાર્મર છે આપણો ખેડૂત કે જેને ફાસ્ટ રિઝલ્ટ મળે તો એ આરામથી વાપરે. બેક્ટેરિયાને વાપરવા છે, પણ રિઝલ્ટમાં પ્રશ્ન છે. તો આપણે જે પ્રોડક્ટો ડેવલપ કરી રહ્યા છે એ ફાસ્ટેસ્ટ રિઝલ્ટ વાળી પ્રોડક્ટો છે. જેમ કે આ છે ટ્રીટેડ નોન ટ્રીટેડ આપણે કરેલું છે. આજે 7 દિવસનો ડિફરન્સ છે ટ્રીટેડ વર્સિસ નોન ટ્રીટેડ. આ 12 દિવસનો છે ડિફરન્સ ટ્રીટેડ વર્સિસ નોન ટ્રીટેડનો. અને સાહેબ બીજું કે ફાર્મરનો પ્રશ્ન એવો છે કે ખાતર સાથે સુસંગત થાય કે નહીં. તો આપણા એવા કલ્ચર રેઝિસ્ટન્સ ડેવલપ કરાયેલા છે કે જે તમે ખાતર સાથે પણ મિક્સ કરી શકો, અને સલ્ફર સિવાયના કોઈ પણ ખાતર ચાલે. બરાબર. ઇન્સેક્ટિસાઇડ એટલે કે ચૂસિયાની દવા આપતા હોય તો એની સાથે પણ ચાલે. ફૂગનાશકો તમે મિક્સ ના કરી શકો. આ તો થયા ફોટાની વાત. હવે આપણે લાઈવ પણ જોઈ લઈએ. આ 5 દિવસનો ડિફરન્સ છે ટ્રીટેડ વર્સિસ નોન ટ્રીટેડ. આજે 5મો દિવસ થયો છે. આ લીફ એરિયા ઇન્ડેક્સ એટલે કે પાનની સાઈઝ વધે ને તો ઓટોમેટિક પ્રોડક્શન વધે. તો અમે જે આ પ્રોડક્ટો ડેવલપ કરી રહ્યા છે, ધારો કે ગોલ્ડ માઇનર કરીને આપણી પ્રોડક્ટ છે, એનું રિઝલ્ટ છે બરાબર. પાનની સાઈઝ વધે. 12 દિવસ પછી આયર્ન અને મેંગેનીઝ સપ્લાય કરે. ફોસ્ફરસમાં જે રોલ છે કે જે ઉપયોગિતા નથી થતી એ ઉપયોગિતા વધારવા માટેના બેક્ટેરિયા છે. બીજા અમારા છે પોટાસિકા કરીને બેક્ટેરિયા છે. બીજી એક વાત કરું ડિટેલમાં તો આપણી જે યુનિટ છે એ વડોદરા ખાતે છે, અને R&D યુનિટ છે. પ્રોડક્શન બી કરીએ છીએ 4 કન્ટ્રીમાં. 5 વર્ષ થયા છે કંપનીમાં, છતાં 4 કન્ટ્રીમાં પ્રેઝન્સ છે. કેન્યામાં બેક્ટોફાર્મ આફ્રિકાથી જ આપણી પ્રોડક્ટ જાય છે, અને ગોલ્ડ માઇનર જ જાય છે. ઇન્ડિયા બેઝ કહીએ અથવા ગુજરાત બેઝ MNC કંપની અમે અત્યારે છીએ સર. બરાબર છે. તો તમારો કોઈ ખેડૂત મિત્રોને કોન્ટેક્ટ કરવો હોય તો નંબર આપી દેજો. યસ, મારો નંબર છે 96 646 16 816, અને બીજો કંપનીનો નંબર પણ તમે લખી શકો છો. તો 73 15 9101. બરાબર. ગમે ત્યારે ફાર્મર કોલ કરી શકે છે. બીજું કે તમે એવી રીતે જુઓ કે તમે 1 વીઘામાં અખતરો કરો અને જાતે રિઝલ્ટ જુઓ. એવું નહીં કે તમે કોઈ માહિતીથી ભરમાવો. એટલું અમારી રિક્વેસ્ટ છે, 1 વીઘામાં તમે અખતરો કરો અને જાતે અનુભવ કરો, અને સાહેબ પ્રોડક્શન વધારો. પ્રોડક્શન વધશે અમે ત્યાં સુધી છે. અને પાકમાં તમારું કઈ અવસ્થાથી વાપરવાનું? શરૂઆતથી તમે એપ્લાય કરી શકો છો. ડે 1 થી જો એપ્લાય કરો છો તો ફૂગનાશક તરીકે પણ કામ કરે છે. ફૂગની પણ આવતી નથી, અને જે જર્મિનેશન પ્લસ થાય છે, પ્લસ જે ડાળી ફૂટવાનું અને સ્ટેમ મજબૂત થવાનું, એ બંનેનું કામ આ પ્રોડક્ટ કરે છે મારી. બરાબર છે. ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે ભાઈ તમને નંબર આપેલા છે, એમાં જે છે કોન્ટેક્ટ કરી શકો છો. અને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી ખેડૂત હોય તો એને કદાચ પ્રોડક્ટ આપણી વાપરવી હોય તો ડીલર નેટવર્ક અમારા ખૂબ સરસ એવા છે. 500 થી 600 ડીલર છે ગુજરાતમાં એક્ટિવ. છતાં પણ તમારા એરિયામાં નહીં હોય તો અમે ડીલર એપોઇન્ટ બી કરીશું અને તમને પૂરતી માહિતી આપીશું. માહિતી લઈ અને પ્રોડક્ટ વાપરો, અને 1 વીઘામાં અખતરો કરો, જાતે અનુભવ કરો. બરાબર. થેન્ક યુ. હા, 73 15 9101 આ નંબર છે અમારો કંપનીનો. તો તમે એમાં ગમે ત્યારે કોલ કરી શકો છો અને માહિતી લઈ શકો છો. થેન્ક યુ મિતુલભાઈ. યસ. ખેડૂત મિત્રો, નેક્સસ બાયોસાયન્સ
પ્રાઇવેટ લિમિટેડ, ત્યાં આપણે આજે આવ્યા છે અને ઘણી બધી જે છે ખેતીને લગતી દવાઓ અને પ્રોડક્ટ બનાવે છે. તો આ ખેડૂતોને માહિતી આપો કે આપણે શું શું પ્રોડક્ટ બનાવો છો. ઓકે, તો નેક્સસ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ અમારી 22 વર્ષથી આ કંપની કાર્યરત છે અને 22 વર્ષથી આ જે કંપનીની બ્રાન્ડ છે એ છે AK56. બરાબર છે. AK56 અમારી એવી પ્રોડક્ટ છે કે કોઈ પણ પાક, કોઈ પણ ઈયળમાં કામ કરે છે અને કોઈ પણ તાપમાને કામ કરે છે. બરાબર. એ સિવાય અમારી બીજી તમારી પ્રોડક્ટ વાત કરું તો AK47. બરાબર. આ બંને પ્રોડક્ટથી કંપની આગળ આવી છે. ઈયળ, કોઈ પણ પાક અને ચૂસિયા જીવાતો જે આવે, કથીરી છે, ટ્રીપ્સ છે, સફેદ માખી છે, મોલોમથી છે, કોઈ પણ પ્રકારની ચૂસિયા જીવાત માટે પણ આ દવા એટલી જ કાર્યરત છે. આ સિવાય અમારી બીજી પ્રોડક્ટની વાત કરીએ અને જગરાટ, જેમાં આવે છે પાયરીપ્રોક્સિફેન. આ સફેદ માખી માટે સ્પેશિયલ છે. સફેદ માખીની બધી અવસ્થાને અવરોધે. ઈંડા હોય તો ઈંડાનો નાશ કરે, નીંબ હોય તો નીંબનો નાશ કરે અને માખી હોય તો માખીનો પણ નાશ કરે. બજારમાં આવી દવા બહુ ઓછી મળે છે, જે ત્રણેય તબક્કામાં અસર કરતી હોય. બરાબર. ખેતીને લગતી તમારી આગળ કઈ કઈ પ્રકારની જે છે અમારી પાસે 50 થી વધારે પ્રોડક્ટની રેન્જ છે, જેમાં પેસ્ટિસાઇડ જેમ કે જંતુનાશકો દવા આવી ગઈ, ફૂગનાશકો દવા આવી ગઈ, પાકના વિકાસની દવા આવી ગઈ અને પ્રવાહી ખાતર પણ આવી ગઈ. બરાબર છે. અને ગુજરાતમાં બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ડીલરશીપ પણ હશે ને? યસ, ગુજરાતમાં અમારા 200 થી વધારે ડીલરો છે. એક વખત કંપનીનો કોન્ટેક્ટ નંબર આપી દો જેથી કરી કોઈ ખેડૂત પણ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે અને કોઈ મિત્રને ડીલરશીપ લેવી હોય તો પણ કોન્ટેક્ટ કરી શકે. ઓકે, અમારો નંબર છે 9998333306. તો ખેડૂત મિત્રો, આપણે આવી ગયા છે પટેલ સીડ્સની સ્ટોરની મુલાકાતે. તો આપણી સાથે ભાઈ છે, તો તમારી પ્રોડક્ટ વિશે ખેડૂતોને માહિતી આપો. આ અનએરોબિક સિરોપનું બનાવવાની ટ્યુબ છે. 5 બાય 24 ફૂટની ટ્યુબ આવે, જેમાંથી તમે પર ડે 200 લીટર કાઢી શકો અને એ તમારે ડ્રીપ ઇરિગેશનમાં દેવું હોય તો એક વીઘે 10 લીટર આપી શકો. અને આ મેરાપુરથી 14850ની સ્કીમ છે. આમાંથી અહીંથી ઇનલેટ છે, સામેથી આઉટલેટ છે, વચ્ચે ગેસનો પોઈન્ટ પણ આવે છે. બરાબર છે. તમારા નંબર આપી દેજો ખેડૂતને કોઈને કોન્ટેક્ટ અમે કરવો હોય પટેલ સીડ્સ ભાવનગરથી જઈએ. મારો નંબર છે 83838590. સાથે સાથે આ વેધર મશીન છે, ફસલ કંપનીનું છે. એ તમને સિંચાઈ કરવી, પીએફ દેવું, કેટલું દેવું, ક્યારે દેવું એ માહિતી આપે છે. પેસ્ટિસાઇડ વિશેની માહિતી આપે છે, વેધર વિશેનો ફોરકાસ્ટ આપે છે. આ ઓટોમેશનનું છે બધું. પેસ્ટિસાઇડનું, ફર્ટિલાઇઝરનું બધુંનું માહિતી તમને મોબાઈલમાં આવે એ પહેલા તમને માહિતી આપી દે. એટલે તમે એના માટે શું પગલાં લેવા એ પણ માહિતી તમને આપે છે. કઈ દવાનો છંટકાવ કરવાથી તમારો રોગ આવતો અટકી જશે, બધી માહિતી તમને પહેલેથી આપી દે. બરાબર. અંબાલાલ કરતા ફાસ્ટ થોડું ચાલે છે આ. એવું છે. હા. તો ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે જે છે ભાઈ નંબર આપેલા છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ભગવતી કૃષિ ઉદ્યોગ પ્રાઇવેટ લિમિટેડ. સાપ કટરમાં તમે ઘણા બધા જોયો છો, પણ ખાસ કરીને અલગ સાપ કટર જે ખેડૂતોને ઘાસ આપણે જે છે ઘરે સારી આપણે તબેલાએ લઈને આવવું પડતું હતું ને પછી કટિંગ થતું હતું, એના માટે એક સગવડ થઈ ગઈ છે કે સાથે એક ટ્રેલર જેવું સ્ટોક કહી શકીએ એના ટાઈપનું છે. અહીંયાથી તમે કટિંગ ઘાસ કરો એ સીધું સ્ટોક થઈ જાય અને ટ્રેક્ટર દ્વારા તમે જે છે આખા ખેતરમાં ફરતા ફરતા આને મૂકી શકો છો. અને ખાસ જે આપણે ચારો ઘરે લઈ જવો પડતો હતો અને મજૂરીમાં પણ જે છે આમાં બચાવ થાય છે. બીજા પણ અલગ અલગ ઘણા બધા અહીંયા સાપ કટર રાખવામાં આવેલા છે. આ ચાપ કટરની કિંમત છે 2,30,000 ટ્રોલી સાથે. અને કોઈ ખેડૂત મિત્રોને હજી હાઇડ્રોલિક વાળી ટ્રેલર જોતું હોય તો આ જે છે એ ચારો એક આપણે ટ્રેલરની જેમ ઠલવાઈ જાય એવું પણ મશીન આ જ ટ્રેલરમાં થઈ જાય છે. વધુ માહિતી માટે તમને નંબર આપી દઉં છું કંપનીના 84,888,93,865. તો મિત્રો, યુનિમ ફાર્મા કંપનીનું સ્ટોલની આપણે વિઝિટ કરી છે, જ્યાં તમે જોઈ શકો છો કે પશુને લગતા ઘણા બધા પ્રોડક્ટ બનાવવામાં આવે છે. તો ભાઈ આપણી સાથે છે અને તમારો પેલા ઇન્ટરવ્યુ આપો અને પછી આપણે શું પ્રોડક્ટ છે એની માહિતી આપો. મારું નામ સચિન બારોટ છે, માર્કેટિંગ મેનેજરમાં છું. બરોબર. અમારે યુનિટ ફાર્મમાં વેટેનરી પ્રોડક્ટ ગાય ભેંસ માટેની બનાવે છે. બરોબર. એમાં એક અમારી અડરવીટ બોલક છે. એ અડરવીટ બોલક પાવલાના વિકાસ માટે, બીજામાં માતાજી કડીઓ કહે છે તેના માટે. બરોબર. બીજામાં દૂધ બરોબર આવતું ના હોય, બરોબર, દૂધમાં ફોડા આવતા હોય, બરોબર, એના માટે જે ગાભણમાંથી તમે છેલ્લા મહિને આપો તો 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે, બરોબર, 10 દિવસનો કોર્સ હોય તો પાવલાનો વિકાસ સારો થશે, દૂધમાં વધારો થશે અને બેક્ટેરિયા પણ ફરવા નહીં જાય. એટલે અમારી એક સારામાં સારી પ્રોડક્ટ અડરવીટ પ્રોડક્ટ છે. બીજા નંબરમાં મારી વેટોબેટ છે. જે વેટોબેટ મિનરલ મિક્સર છે.
મલ્ટીવિટામિન પ્લસ 83 આવવાનું. બીજા નંબરમાં આમાં 32 વિટામિન મિનરલ નાખેલા છે, બરોબર. બીજા અને અંદર ટોક્સિન ફાઇટર વિટામિન એ અંદર એડ કરેલું છે, બરોબર. જેનાથી દૂધ, ફેટ, એસએનએફ, લિપિડ પ્રોબ્લેમ ના બનાવવામાં કોઈ પ્રોબ્લેમ હોય, ગર્ભાશયનો વિકાસ, એના માટે અમારી સારામાં સારી બેનિફિટ પ્રોડક્ટ. એના પછી છે કેલ્શિયમ જેલ. કેલ્શિયમ જેલ પ્રોડક્ટ અમારી દૂધ ફેટ વધારવા માટે છે, હાડકા મજબૂત કરવા માટે, એના માટે કેલ્શિયમ પ્રોડક્ટ છે. ફેનોક્સિન 3 છે, જે ફેનોક્સિન 3 બોલો છે, ગાય કે ભેંસ હોય એમાં સ્કૂમી હોય ને સ્કૂમીના માટે ફેનોક્સિન 3 બોલો છે. અમારો એક યુનિક પ્રમાણે ટિંક સ્પ્રે આવે છે, એમાં ટર્પેન્ટાઇન, આયોડિન, નીમ ઓઇલ और કેમ્ફર, બરાબર. આ ચારના મિશ્રણથી બનાવેલો છે. જે ઘા પડી ગયો હોય, બ્લડિંગ આવતું હોય, કીડા પડી ગયા હોય, એના માટે અમારો આ ટિંક સ્પ્રે આવે છે. યુનિક ફાર્મા કંપની છે, 30 વર્ષ બહુ જૂની કંપની છે. એ બાવલાના વિકાસ કરવા વિટામિન 83 ની એક બોટલ આવશે. એ બાવલાના વિકાસ કરવા માટે છે, તથા આચરણના અંદર ગળ્યું બી થઈ ગયું છે, કોઈ કારણથી દૂધ કપાઈ ગયું હશે, એના માટે નામચી પ્રોડક્ટ છે આ. તમે કોઈ બી જાનવર તમે આપો, રિઝલ્ટ ના મળે તમારી કંપની બેઠી છે. એકવાર ખવડાવો, દૂધ કપાઈ ગયું હોય એમાં આપો, 9મો મહિનો કાપણું હશે, એના અંદર 1 મહિનો બાકી હશે, એમાં તમે આ ખવડાવો, 10 ml સવારે, 10 ml સાંજે, રોટલી કોઈ ચોકડી ખવડાવો તે ખવડાવવાની. રિઝલ્ટ ના બેઠા અમે બેઠા છીએ, એના માટે એક નંબર પ્રોડક્ટ છે. બીજું તો પશુ હિટમાં ના આવતી હોય, બહુ ટાઈમથી પડી હોય કે ગરમીમાં ઓછી આવે છે, રિઝલ્ટ ઘણી કંપની તમે દવા ખવડાવી છે. આ દવા તમે આપો એમને, 5 ગોળી આવશે, ખવડાવો, સાંજે આપવાની ગોળી, બીજા દિવસે ગરમી આવશે. ઓએમ ગોળી આવશે, અમારી 5 ગોળી છે, માઇક્રોના ગોળી આવશે, માઇક્રોમાં. એ રિપીટ વારંવાર રિપીટ જાનવર થતું હશે, તમે કંટાળી ગયા છો પશુપાલક મિત્રો, અમને ખબર છે. આ ગોળી તમે એકવાર ખવડાવો, 5 ગોળી, બહુ મસ્ત રિઝલ્ટ છે આનો. ધન્યવાદ. હા, કંપનીનો નંબર આપી દો, જેથી આપણા ઓલ ગુજરાતના પશુપાલક મિત્રો છે એ અને બીજું પશુપાલક મિત્રો, તમારા પશુને લગતા કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયા તમને મળી જશે, તો એક વખત નંબર આપી દો. 9925277864. અહીંયા અમૂલનો સ્ટોલ રાખવામાં આવેલ છે, જે અલગ અલગ પ્રકારના પશુને લગતી બધી પ્રોડક્ટ ઘણી બધી અહીંયા મળી જશે. તો એના માટે પણ તમારા નજીકના કોઈ અમૂલ ડેરી કે કોઈ પણ જગ્યાએ તમે જે છે એનો કોન્ટેક્ટ કરી શકો છો. સિમેન્ટ પતરા તો તમે ઘણા બધા જોયા હશે, પણ એવરેસ્ટ કંપની કંઈક અલગ પ્રકારના અને અલગ સુવિધાવાળું સિમેન્ટ પતરું લઈને આવી છે. તો ભાઈ આપણી સાથે છે, થોડીક મિત્રોને માહિતી આપી દો કઈ રીતે છે આમાં. ઓકે, આ એવરેસ્ટના એવરકુલ જે બીજા સાદા પતરા કરતા આપણે ટેમ્પરેચર 10 થી 11 ડિગ્રી તાપમાન ઉનાળામાં ઓછું આપે. માનો કે આપણે સાદા પતરામાં ઉનાળામાં 40 ડિગ્રી તાપમાન હોય, તો આ પતરામાં તમને 30 થી 29 ડિગ્રી 10 ડિગ્રી ઓછું તાપમાન આપણે જોવા મળે. અને મેઇન ઉપયોગ આ કરે પશુપાલન માટે, બરાબર છે, કોઈ પોલ્ટ્રી ફાર્મ માટે, આપણે રહેવા માટે કરી શકો, કોઈ કારખાના કા પ્રોજેક્ટ માટે કરતા હોય તો એના માટે પણ કરી શકો. મેઇન કે આનો ઉદ્દેશ્ય શું હોય કે 10 થી 11 ડિગ્રી તાપમાન ઓછું રહે, બરાબર છે. એનું કારણ આની માથે કઈ લગાડેલું આવે કે હા, છે સિમેન્ટ સી, તો એના ઉપર કલર કોટન નું કેમિકલ લગાવવામાં આવે, જેથી 10 થી 11 ડિગ્રી આપણે ઓછું રહે તાપમાન. આપણે સાદા સિમેન્ટ પતરા આવે તો એમાં વરસાદ થાય તો નીચે ભેજ આવે તો એ સંભાવના તૂટવાની એની બહુ વધી જાય. બરાબર, આમાં કલર કોટન કેમિકલ યુઝ કરેલું, એટલે જેથી આમાં પાણી નીચે દળીને વહી જાય, જેથી ભેજ આવવાની સંભાવના નથી, તો મજબૂતાઈ પણ વધી જાય એની. જેમ કે કોઈ 10-15 દિવસ વરસાદ એક ધારો ચાલુ રહે તો આમાં આપણે એ બેનિફિટ મળે કે નકર ઓમાં સાદી શીટમાં આપણે ભેજ આવે તો એ તૂટવાની સંભાવના બહુ તીવ્ર વધી જાય. આપણે ટેમ્પરેચરમાં તો ફાયદો કરે જ છે, પણ આ પતરાની લાઈફ વધી જતી હોય છે. આપણા મિત્રો માટે તમે એક નંબર આપી દો તમારા. ઓકે, તો તમે જ્યારે સિમેન્ટ પતરાની જરૂર હોય ત્યારે તમે 97 2 43 47 10 7 ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો. ખેડૂત મિત્રો, આપણે આપણા ખેતરમાં તાર ફેન્સિંગ, જારી, જે આપણે પાકને બચાવવા માટે ભૂંડ અને રોજ અને વગેરે વગેરે જે નુકસાન કરતા હોય એના માટે થઈને ઘણું બધું કરતા હોય છે, જેમાં દર વર્ષે આપણે કાટ લાગવાની સમસ્યા વગેરે ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે. તો એનું સોલ્યુશન આપણે આજે લઈને આવ્યા છે. અમારી સાથે જાનુસભાઈ અને એની માહિતી આપશે કે શું શું પ્રોડક્ટ છે અને ખેડૂતોને આનાથી શું ફાયદો થાય છે. હું ટૂંકમાં તમે સમજાવી દઉં મારા જે પ્રોડક્ટ છે. અમે વાયર બનાવીએ છીએ 1 mm થી લઈને 5 mm, જ્યાં પણ તમે જે વાયર યુઝ કરો, જે પણ ખેતી માટે ટામેટા, કારેલા, કકડી, ડ્રેગન ફ્રૂટ, એમાં જે વાયરની રિપ્લેસમેન્ટ છે, લાઈફ વધારે છે અને કોસ્ટિંગ ઓછું છે, પહેલી વાયર. અને બીજી અમે જાડી બનાવીએ એ પણ સેમ જ છે, જેવી રીતે તમે જે જીઆઈ ચેન લિંક યુઝ કરો એની જગ્યા છે, લાઈફ વધારે, કોસ્ટિંગ ઓછી, 12-15 વર્ષ તમે ફ્રી થઈ જાઓ. અમારું આ છે, બૂન ભગાવો પાક બચાવો, જેથી બધા ત્રાસી ગયા છે ખેડૂતો. અને ત્રીજી વસ્તુ છે અમારી એક કાંટાદાર, આ લોખંડ નથી, આ પણ પોલિમર ફાઈબર છે. જે તમે કાંટાદાર યુઝ કરો
જે 1 કિલોમાં લગભગ 20 થી 25 ફૂટ આવે, અમારી આ લગભગ 50 થી 60 ફૂટ આવે. એની લાઈફ પણ અમે 6 થી 8 વર્ષ કહીએ છીએ, કશું પ્રોબ્લેમ થવાનું નથી. આ અમારી બધી પ્રોડક્ટ છે. અને કંપનીના નંબર આપી દો જે ખેડૂત મિત્રો ઓલ ગુજરાતમાંથી તમારો કોન્ટેક્ટ કરી શકે. મારો નંબર છે 98794 47395. બરાબર છે. આ તમે ફોન કરી શકો. વધારે માહિતી માટે મને જે પણ જાણકારી તમને જોઈએ મને તમે કોલ કરો. જારીમાં ઊંચાઈ અને જે એના છે સાઈઝ કઈ રીતે હોય છે? આ 3 ફૂટ થી લઈને 10 ફૂટ સુધી ઊંચાઈ મળે અને બે ટાઈપના સાઈઝ બનાવીએ. એક અમે બનાવીએ છીએ 4x4 નો ગાળો અને બીજું બનાવીએ છીએ આ 2x2 નો. બરાબર છે. જેવી ખેડૂતની રિક્વાયરમેન્ટ જે જોઈએ જે વસ્તુ માટે જોઈએ તમને મળી જશે. ખેડૂત મિત્રો એક મોટો ફાયદો છે કે આને આપણે ખેતરમાં લગાવવું એકદમ ઈઝી છે. તમે જોઈ શકો છો આ તમે જો લાઇટ વેટ છે, ફૂલ સ્ટ્રેન્થ લાઇટ વેટ. આ નવી વસ્તુ છે, ઇનોવેટિવ થી આવી છે. તમે યુઝ કરો. ખેડૂતો અમે બહુ વર્ષોથી બનાવીએ છીએ અને આ ખેડૂતોના વિશ્વાસ માટે આમાં ગેરંટી વોરંટી શું આવે છે? 12 વર્ષ અમે લખીને આપીએ, કશું નહીં થવાનું તડકા ને વરસાદમાં. બરાબર. 3 ઋતુમાં ત્રણ તો આ તો બહાર જ લાગવાની છે ને, તો બધા રીતુ આવવાના છે. અનુજભાઈનું એક બીજું એક કહેવાનું છે કે આ જારીને તમે કદાચ ખેતરની અંદર 1 ફૂટ સુધી અંદર દાટી દો તો પણ જારીની જે છે લાઈફ ક્યારેય જશે નહીં. એવું તમારે બીક કરવાની જરૂર નથી કે જમીનની અંદર દાટેલી છે તો એ બગડી જશે. કશું નહીં થવાનું. તમે દાટી નાખો, 1 ફૂટ અંદર નાખો, બાકી બહાર નાખો તો તમારી ભૂંડની તકલીફ દૂર થઈ જશે. એક વખત ફરી નંબર બોલી દો. 98794 47395. ખેડૂત મિત્રો ડ્રીપ માસ્ટર કંપનીની આપણે વિઝિટ કરી છે અહીંયા સ્ટોલે. ખેડૂતો માટે ઘણી બધી પ્રકારની જે છે લાઈન આપણે જે કહેતા હોય પાઇપ એની પ્રોડક્ટ લઈને આવ્યા છે. તો આપણી સાથે જે ભાઈ તમારો જે છે કઈ પ્રકારની ખેડૂતોને લગતી વસ્તુ બનાવવામાં આવે છે પાઇપમાં એ માહિતી આપી દો. મારું નામ કુણાલ પટેલ, ડ્રીપ માસ્ટર પાઇપિંગ સિસ્ટમમાંથી વાત કરું છું. અમારી કંપની અમદાવાદ બેઝ છે અને અમારી કંપનીમાં ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલર ઇરિગેશનને લગતી જ ટોટલી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ બધી જ વન ડ્રોપ સોલ્યુશન છે. જે સ્પ્રિંકલર પાઇપ છે, એચડીપી પાઇપ છે, પછી ડ્રીપના બંડલ છે, પ્લેન લેટરલ, ઇનલાઇન લેટરલ, બાગાયત માટેની પ્લેન લેટરલ છે, પછી ફિલ્ટ્રેશન સિસ્ટમ છે, જે સેન્ડ ફિલ્ટર, ડિસ ફિલ્ટર છે અને એના લગતે ફિટિંગ એસેસરીઝ જે બટરફ્લાય વાલ છે, સોલિડ સીલ બોલ વાલ છે, ડ્રીપ ફિટિંગ છે, રેન પાઇપ છે, ધરુવડિયા માટેના માઇક્રો સ્પ્રિંકલર છે, મિની સ્પ્રિંકલર છે અને ટોટલી જે ફિલ્ટ્રેશન સિસ્ટમ માટેના હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર, સેન્ડ ફિલ્ટરને મળી રહે છે અને ડ્રીપ ઇરિગેશન પ્રોડક્ટ માટેની ફ્લેટ ડ્રીપ પાઇપ, આઈએસઆઈ રાઉન્ડ ઇનલાઇન પાઇપ, પ્લેન લેટરલ, ટોટલી આઈએસઆઈ પ્રોડક્ટ અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. બરાબર છે. અને તમારા કંપનીના નંબર આપણા ગુજરાતમાંથી ખેડૂતો જોતા હોય છે તો વધુ માહિતી જોઈતી હોય તો ડીલર છે ગુજરાતમાં કે કઈ ઓલ ગુજરાત આપણે દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ અને તાલુકા વાઇઝ ડીલરશીપ આપેલી છે અને જે ખેડૂત મિત્રોને જોવા એ અમે નંબર પ્રોવાઈડ કરીશું કે એમને મટીરિયલ પ્રોવાઈડ કરી શકે. તો કંપનીના તમારા જે છે ગુજરાતીમાં નંબર બોલી દો એક વખત. ગુજરાતમાં 7486094594 આ મારો નંબર છે. કોઈ બી કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કોન્ટેક્ટ કરી શકે. આપણે એગ્રીવન સ્ટોલની મુલાકાત લીધી. ત્યાં ખેતીને લગતા અને ખેતીના પાકને આપણે ક્રોપ કવર કહી શકીએ તે પ્રકારની ઘણી બધી પ્રોડક્ટ છે. આપણી સાથે છે તેજસભાઈ. તેજસભાઈ, આપણા ખેડૂત મિત્રોને માહિતી આપો કે તમે શું પ્રોડક્ટ બનાવો છો અને શું ફાયદાઓ છે. આ નાઇટ્લોન કાપડ છે જે દાડમ માટે ઉપર લગાવવામાં આવે છે. આની 2 થી 3 વર્ષની લાઈફ છે કે તમે 2 થી 3 વર્ષ યુઝ કરી શકો. આ લગાવવાથી તમારા ફ્રૂટ સારા આવે, સન બર્નિંગ થી બચાવે, ઘણો બધો તમને રેટમાં પણ ઘણો બધો ફાયદો થાય. બરાબર. ને પછી આ એક નવી પ્રોડક્ટ છે આપણી એન્ટી ગ્રાસ ક્લોથ. આ તમને નિંદામણ જે એક્સ્ટ્રા નિંદામણ ઉગતું હોય એ ઉગવા ન દે ને પાણી પૂરું એબ્ઝોર્બ કરે. બરાબર. એટલે તમારે નિંદામણ નો ખર્ચો બચી જાય. બરાબર. અને આપણે જે છે કયા પાકમાં વધારે ઉપયોગ થતા હોય છે? આ બધા મોટા ફ્રૂટ માટે જે લોંગ ટાઈમ ના ક્રોપ હોય એમાં બધું યુઝ થાય. અને આ વસ્તુ જે છે એ ફિક્સ સાઈઝમાં આવે છે કે કોઈ ખેડૂત આમાં અલગ નાના મોટી અલગ સાઈઝ આવે. ખેડૂત મિત્રોને જે અલગ 3 ફૂટ, 4 ફૂટ, 6 ફૂટ જે સાઈઝ જોઈએ આપણી પાસે બધી અવેલેબલ. બરાબર છે. અને આને લગાડવા માટે કંપનીની ગાઈડલાઈન હોય છે કે ખેડૂતો જ લગાવી શકે છે? ખેડૂતો ઇઝીલી ઇન્સ્ટોલ થઈ જાય. ઇન્સ્ટોલ થઈ જાય. તો આપણા ગુજરાતના તમામ ખેડૂતો માટે એક તમારા નંબર કંપનીને આપી દો જેથી કરી કોન્ટેક્ટ કરી શકે. આપણો કંપનીનો નંબર છે 7200765007. મિત્રો, આજે છે એક્સપોનો છેલ્લો દિવસ અને તમે આજે પણ ભીડ જોઈ શકો છો ખેડૂતોની. અમુક સ્ટોલની અમારે વિઝિટ કરવી છે તો ત્યાં ખેડૂત એટલા બધા છે કે અત્યારે આપણે એનું શૂટિંગ થઈ શકે એમ શક્ય નથી.
શક્ય હશે એટલા અમે શોટ લઈ અને તમને બતાવવાની ટ્રાય કરીશું. પણ જો પૂરેપૂરો શોટ લેવા જઈએ તો કદાચ આખો દિવસમાં પણ વિડીયો પૂરો ના થાય. એટલા બધા સ્ટોલ અહીંયા અને એટલી બધી જાણકારી લઈ શકીએ એટલા સ્ટોલ અહીંયા હાજર છે. તો ખેડૂત મિત્રો, આપણે પાઇપલાઇન બનાવતી કંપની એલ&D ડ્રીપ ઇરિગેશન કંપનીની મુલાકાત સ્ટોલની વિઝિટ લીધી છે. ત્યાંથી આપણા ભાઈ સાથે છે. તો ખેડૂત મિત્રોને જણાવો કે તમે કઈ કઈ પ્રકારની ખેડૂતો માટે જે છે પ્રોડક્ટ બનાવો છો. આપણે ખેડૂત મિત્રો માટે આપણે આઈએસઆઈ પાઇપ બનાવીએ છીએ, ડ્રીપ માટેની નોન આઈએસઆઈ પાઇપ બનાવીએ છીએ, મિની સ્પ્રિંકલર પાઇપો બનાવીએ છીએ, સ્પ્રિંકલર પાઇપ બી બનાવીએ છીએ, એચડીપી કોયલ બનાવીએ છીએ, આપણે સ્પ્રે પાઇપ બનાવીએ છીએ જે આ પીળા કલરની છે. આપણે અલગ અલગ વેરાયટીની પાઇપો બનાવીએ છીએ અને ફિટિંગ વગેરે અલગ અલગ બનાવીએ છીએ. ખેડૂત મિત્રો માટે જેટલી ક્વોલિટી બનતી હોય સારામાં સારી ક્વોલિટી આપણે બનાવીએ છીએ. બરાબર છે. કંપની તમારી કઈ જગ્યાએ આવેલી છે? આપણી કંપની છે અમદાવાદ બાયડ રોડ, ફતેપુરા જોડે છે. બરાબર છે. અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં આવે છે. ઓલ ગુજરાતમાંથી આપણા ખેડૂતો જોતા હોય છે કંપનીની. તમારે ક્યારે કોઈ પ્રકારની વસ્તુ ખેતીને લગતી જરૂર પડતી હોય પાઇપલાઇન બાબતમાં તો એક કંપનીના નંબર આપી દો જેથી. હા, કંપનીના નંબરમાં અમારે જે મેન સંભાળે છે માર્કેટિંગનું ભાવેશભાઈ અને નિકુંજભાઈ છે, એમનો હું નંબર આપી દઉં છું 87 586 51 650. અને બીજો છે નિકુંજભાઈનો છે 81 21 434 007. ઓકે. તો ખેડૂત મિત્રો, ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ ને સ્ટોલની મુલાકાતે લીધી છે. તમારા કંપની વિશે થોડીક ખેડૂત મિત્રોને માહિતી આપો. અને ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવે છે તો કઈ કઈ પ્રકારની પ્રોડક્ટ બનાવો છો જેથી અમારા ખેડૂતોને છે લાભદાયી થાય? ખેડૂત મિત્રો રામ 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 રામ. હું પોતે ડૉક્ટર ભરત પટેલ, ભારત બાયોગેસ એનર્જી લિમિટેડનો ઓનર છું, ચેરમેન છું અને મેનેજિંગ ડાયરેક્ટર છું. આ કંપનીનો મુખ્ય ધ્યેય એ છે કે કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ ખેડૂતો કેમ ઓછા વાપરે. ઓછા વાપરવાથી ખર્ચ ઓછો થાય છે અને ખેડૂતની ઇન્કમ વધે છે. એક ખેડૂતોમાં એવી ખોટી માહિતી પ્રચલિત છે કે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, નેચરલ ફર્ટિલાઇઝર કે પ્રાકૃતિક ફર્ટિલાઇઝર વાપરવાથી ખેતીનું ઉત્પાદન ઘટે છે. પણ મિત્રો, એ બિલકુલ ખોટી વાત છે. આપ જાણો છો કે ગ્રીન રિવોલ્યુશનને આવતા 60 વર્ષ થયા. 60 વર્ષે આપણે ધાનમાં એટલે કે અનાજમાં સેલ્ફ સફિશિયન્ટ થયા. બાકી આપ જાણો છો કે ઘઉં, ચોખા, દાળ આપણે ઇમ્પોર્ટ કરવા પડતા હતા. અને એ ગ્રીન રિવોલ્યુશનમાં આપણે કશું જ બહારથી મંગાવવું પડતું નથી. હવેની વાત છે કે આપણી જમીન કેમિકલ ફર્ટિલાઇઝર ને પેસ્ટિસાઇડના કારણે હવે બેરન જમીન થઈ ગઈ છે. એટલે કે કાર્બન કન્ટેન્ટ ઓફ ધ જમીન ઘટી ગયો છે. આના કારણે અત્યારની જે ભારત બાયોગેસની થિયરી છે એ કોમ્બો થિયરી ઓફ કેમિકલ ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે. આ વસ્તુનો ઉપયોગ કરવાથી હું મિત્રો આપને એટલું કહી શકું છું કે આપના ઉત્પાદનમાં કંઈ ફેર નહીં પડે. જમીન સુધરશે, પાણી સુધરશે, દૂધ સારું મળશે, ધાન સારું મળશે, વેજીટેબલ રેસિડ્યુ ફ્રી મળશે, ફ્રૂટ્સ રેસિડ્યુ ફ્રી મળશે. અને મોટી વાત તો એ છે મિત્રો કે કેન્સરનું પ્રમાણ ઘટશે. કેન્સરનું પ્રમાણ ઘટશે. આપ જાણો છો કે અત્યારે જુવાનિયાઓને હાર્ટ એટેક આવે છે. આનું કારણ છે પેસ્ટિસાઇડ, કેમિકલ ફર્ટિલાઇઝર. હવામાન પ્રદૂષિત થયું છે, ચેન્જ ઇન ધ એન્વાયરમેન્ટ. આ વસ્તુ શું છે? ઉનાળામાં વરસાદ પડે છે, કરા પડે છે, બરફ પડે છે. તો મિત્રો, મારો મેસેજ એક જ છે કે આપ નવી ખેતી પદ્ધતિ અપનાવો, જેને હું કહીશ કે કોમ્બો થિયરી, કોમ્બિનેશન થિયરી, જેમાં કેમિકલ ફર્ટિલાઇઝરની માત્રા સંગાતે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર વાપરો, ઓર્ગેનિક પેસ્ટિસાઇડ વાપરો અને મિત્રો આનંદ કરો. ધન્યવાદ. તો ખેડૂત મિત્રો, આ જે ડૂમ હતું ત્યાંના ફક્ત ને ફક્ત એમ કહી શકીએ કે 5% પણ આપણે સ્ટોલ કવર કરી શક્યા છે. કારણ કે આખું કરવા જઈએ તો વિડીયો થઈ જાય એકદમ લાંબો. તો ખાસ કરીને આપણે જેટલી હતી એટલી તે માહિતી દેવાની ટ્રાય કરી છે. આવા જ વિડીયો જોવા માટે આપણી સાથે જોડાયેલા રહેજો. ફરી પાછા મળીશું ખેતીને લગતી અને ખેતીને લગતા નવા વિડીયો સાથે.